તો નવસારીમાં ચોતરફ જળબંબાકાર થયો છે અને ભારે વરસાદના કારણે પૂર્ણા નદીના પાણી નવસારી શહેરમાં ઘૂસ્યા છે। શહેરના શાંતાદેવી વિસ્તારમાં વંદે માતરમ ચોકમાં પાણી ભરાઈ ગયા છે। આ વિસ્તારની અનેક દુકાનો અને મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। 10 દિવસ પહેલા પડેલા ભારે વરસાદને કારણે આ વિસ્તારમાં પાણી ભરાતા લોકોએ પોતાનો માલ સામાન ખસેડી લીધો હતો, તો સ્થાનિક લોકો કેડસમાં પાણીમાં અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે। પૂર્ણા નદીમાંથી જે પાણી છૂટ્યા છે તે નવસારીમાં ફરી એકવાર જળબંબાકારની સ્થિતિ છે। અનેક એવા વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ છે અને ખાસ કરીને શાંતાદેવી વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ છે અને તેના કારણે અનેક ઘરો જે છે ત્યાં પાણીમાં ગરકાવ થયા છે। સ્થાનિક આ જે હાલ અમે ઊભા છીએ તે એક કોર્પોરેટરનું જ ઘર છે। આપણી સાથે પણ એક કોર્પોરેટર છે જેઓ સ્થાનિક અહીંના કોર્પોરેટર છે મહેશભાઈ, અને તેઓ અહીંયા સતત રાઉન્ડ લઈ રહ્યા છે। તેઓએ પણ જણાવી રહ્યા છે કે આ 10 દિવસમાં બીજી વાર પાણી આવ્યું છે, જેના કારણે લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા અને તેને કારણે લોકોને અહીંયાથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। મહેશભાઈ છે, પહેલાં આપણે તેમની પાસેથી જાણીશું। મહેશભાઈ, કઈ રીતની સ્થિતિ 10 દિવસમાં બીજી વાર આવી? લગાતાર 10 દિવસમાં બીજી વાર આ પૂર આવ્યું છે। ગયા વખતે તો તમે જાણી શકો છો કે 1968માં અમે તો જોયું નથી, કેમ કે અમારું બોર્ન જ 1984નો, પણ 1968માં જે પાણી આવ્યું હતું એના કરતાં પણ એમ કે વધારે આવ્યું હતું। છેલ્લે હું આ 30 વર્ષથી આ શાંતાદેવી રહું છું, મેં ક્યારે એવું પાણી નહોતું જોયું। ગઈ વખતે પાણી આવ્યું હતું। ગયા વખતે અમારા વિસ્તારમાં લોકોનું બહુ જ ભારે નુકસાન થયું હતું। આ વખતે તંત્ર દ્વારા અને અમારી આખી ચૂંટાયેલા ટીમ દ્વારા એટલી બધી પહેલેથી રજૂઆતો કરી હતી ને તંત્ર એટલું એક્ટિવ થઈ ગયું હતું કે 2 દિવસથી જ આપણે લગભગ આખા વિસ્તારમાં જ્યાં જ્યાં પાણી જતા હતા, જેના ઘરમાં, બધાને જ આપણે સ્થળાંતર પર ખસેડી લીધા હતા અને અત્યારે આ વખતે કોઈ અનહોની નથી બની। 10 દિવસ પહેલાં જે સ્થિતિ હતી, તમારા ઘરમાં પણ પાણી આવ્યા હતા અને કઈ રીતે ત્યારે સિચ્યુએશન હતી? અત્યારે પણ વરસાદ જે છે પાણી ભરાયા છે, કેવી સ્થિતિ છે? ત્યારે તો અમારે 4 ફૂટ જેટલું પાણી આવી ગયું હતું। 4 થી 5 ફૂટ પૂરું ભરાયેલું હતું ઘર આખું। અને આ વખતે તો એવું છે કે સ્થળાંતર કરી દીધું છે, બધા એલર્ટ છે, વધારે કંઈ નુકસાની છે નહીં। પણ આના પહેલાં જ્યારે આવ્યું ત્યારે બહુ જ નુકસાની હતી બધાને, પણ અમારે બધું સ્થળાંતર આ વખતે થઈ ગયું છે। બધા સેફ છે, સેફ જગ્યાએ છે અને તંત્ર બહુ જ એલર્ટ છે, આખી ટીમ પણ એકદમ જ એલર્ટ છે, એટલે કોઈનું આ વખતે જાનહાનિ કે કંઈ નથી। ઓકે, તમારો માલ સામાન જે ગયા વખતે પાણીમાં જે ભરાયા હતા, તો આ વખતે તમે શિફ્ટ કર્યો, કઈ રીતે શિફ્ટ? હા, અમે દર વખતે જે રીતના શિફ્ટિંગ કરીએ છીએ એ રીતના બધું શિફ્ટ કરેલું છે। હાલ જે રીતની સ્થિતિ છે કે શાંતાદેવી વિસ્તારમાં અનેક એવી દુકાનો છે કે રહેણાંક મકાનો છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। અરવલ્લીના મોડાસામાં છેલ્લા 1 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 1 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો મોડાસા 4 રસ્તા, મેઘરજ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। ખાસ કરીને મોડાસા શહેરનો જે 4 રસ્તા વિસ્તાર છે તળાવમાં ફેરવાયો છે। દ્રશ્યો બતાવી દઈશ કે જે પ્રકારે પાણી ભરાયા છે તેના કારણે પાણી નિકાલના અભાવે જે સ્થિતિ થઈ છે, ત્યારે આ સંજોગોમાં આપ જોઈ શકો છો કે પાણી ભરાવાના કારણે જે નગરપાલિકાના જે લોકો છે એ પાણી નિકાલ માટે પહોંચી ચૂક્યા છે। ખાસ કરીને રોજનું કમાઈને રોજ જીવતા જે શ્રમિકો છે તેમના માટે મોટી મુશ્કેલી છે। જે લારી ગલ્લા ચલાવી રહ્યા છે તેમને બંધ કરી, ધંધો બંધ કરીને ઘરે જવું પડે છે। જે સ્થાનિક લોકો છે જેઓ પોતાના જે વાહનો લઈને જઈ રહ્યા છે તેમાં મુશ્કેલી આવી રહી છે। એટલે કે જે પ્રકારે આપ જોઈ શકો છો કે આ તરફ પાણી ભરાયા છે, એટલે કે સમગ્ર જે વિસ્તાર છે જાણે કે તળાવ ભરાયું હોય શહેરના મધ્યમાં, એ પ્રકારનો માહોલ છે। અને વરસાદ લગભગ 1 કલાકની અંદર 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ માત્ર આ વિસ્તારમાં વરસી ચૂક્યો છે। અને આ સંજોગોમાં જે ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। સાબરકાંઠામાં પાર્ક કરેલી કાર પાણીમાં તણાઈ ગઈ, તો ઈડરના ડેબોલ વિસ્તારમાં પાર્ક કરેલ કાર પાણીમાં તણાઈ ગઈ। ઈડર વિસ્તારમાં ભારે વરસાદને લઈ નદી જેવો માહોલ સર્જાઈ ગયો છે। તો પાર્ક કરેલ જે કાર હતી તે તણાતા સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી। ડુંગર પરથી આવતા ભારે પાણીના પ્રવાહમાં કાર તણાઈ, તો કાર તણાતી હોવાના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। પાણીનો પ્રવાહ ઓછો થાય ત્યાં સુધી કારનું રેસ્ક્યુ કરવું પણ અસંભવ જોવા મળી રહ્યું છે। તો સાબરકાંઠાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં
કાર તણાઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તે અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તો જે કાર છે તેને રોકવું તેમજ રેસ્ક્યુ કરવું પણ અસંભવ બન્યું છે। સંવાદદાતા ઈશાન અમારી સાથે જોડાઈ ગયા છે। ઈશાન, સાબરકાંઠામાં હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે કાર તણાઈ હોય તે પ્રકારનો વિડીયો પણ સામે આવ્યો છે? સદ્ય ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં સવારના વિરામ બાદ બપોર બાદ અચાનક વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ઈડરમાં 2 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે જે ડેબોલ નદીના આસપાસનો વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણી અને ડુંગર ઉપરથી જે પાણી આવતું હતું, તો તેના કારણે ગામમાં નદી જેવો માહોલ જોવા મળ્યો હતો। જે પાર્ક કરેલી કાર પણ જે પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ હતી। નોંધનીય છે કે જ્યાં પાણીમાં પ્રવાહમાં તણાઈ હતી, પરંતુ હાલ કારણ એવું છે કે જે પાણીનો પ્રવાહ વધુ છે, જેના હાલ તો રેસ્ક્યુ કરી શકાય તેવી પરિસ્થિતિ પણ ઉદ્ભવી નથી, કારણ કે હાલ પાણીનો પ્રવાહ એટલો બધો છે કે જેના કારણે કારને પણ બચાવી શકાય તેમ નથી। સદનસીબે કારમાં કોઈ સવાર ન હતું અને પાર્ક કરેલી કાર હતી, એના કારણે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ હાલ તો જે રેસ્ક્યુ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। સંધ્યા જી ઈશાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ મોરબીમાં પણ મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે। મચ્છુ 2 ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા અને 29 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયા છે। તો હળવદના રણબલપુર ગામે વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયા છે। વરસાદી પાણી ઘરમાં ઘૂસતા ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મોરબી પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટીમો તૈનાત કરવામાં આવી છે। તો મોરબીમાં પણ અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેને સતત એલર્ટ કરવામાં આવી રહ્યા છે। હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે, તો લોકોના ઘરો સુધી પાણી પહોંચ્યા છે। જે ડેમના દરવાજા છે તે 10 દરવાજા ખોલવામાં આવ્યા છે। 29 ગામો જે છે તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। નીચાણવાળા જે વિસ્તારો છે, ગામડાઓ છે, તે લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સાવચેત પણ કરવામાં આવ્યા છે। સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, મોરબીમાં હાલ કયા પ્રકારની સ્થિતિ, કેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે? અત્યારે મોરબીની અંદર હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। 4 કલાક માટેનું હાઈ એલર્ટ છે। સતત વરસાદ ભયાનક રીતે વરસી રહ્યો છે, ત્યારે મોરબી જિલ્લાના 2 ગામ, જે હળવદનું કોઈબા ગામ છે અને વાંકાનેરનું રાજતળી ગામ છે, 2 સંપર્ક વિહોણા બન્યા છે અને હાલ ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે। વરસાદને લઈને અનેક ડેમોમાં પાણી છોડવામાં આવ્યા છે। મચ્છુ 2 ડેમની વાત કરવામાં આવે તો 6 દરવાજા 4-4 ફૂટ માટે ખોલી લેવામાં આવ્યા છે અને મચ્છુ 3 ડેમના પણ દરવાજા 6 દરવાજા ખોલવામાં ટૂંક સમયમાં આવશે તેવી માહિતી મળી રહી છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો હળવદમાં મોડી રાતથી જ સતત વરસી રહેલા વરસાદને લઈને ખેતરો જળમગ્ન બન્યા છે। રાત્રે 12 વાગ્યામાં શરૂ થયેલો વરસાદ 12 કલાક બાદ પણ અવિરત ચાલુ છે અને વરસાદને પગલે ખેતરો જળમગ્ન થયા। ખેડૂતોને કપાસ, મગફળી સહિતના પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। તો હળવદ પંથકમાં 3 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। સુરેન્દ્રનગર લખતર તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। લખતર તાલુકાના તનમનિયા ગામમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। ગામની સીમમાં આવેલ તમામ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। તનમનિયા ગામની સીમમાં વરસાદી પાણીના ભરાવાથી વાવેતર સંપૂર્ણ નિષ્ફળ જાય તેવી શક્યતા સેવાઈ રહી છે। ખેતરોમાં અંદાજે 1 ફૂટથી વધુ પાણી ભરાયા, તો ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે।